નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું ફરીથી આપ સૌને આવકારું છું। આ સાથે આશા રાખું છું કે આપ સૌ નિયમિત ગૃહ કાર્ય રફ નોટમાં કરતા હશો અને સાથે સાથે આપેલ સ્વાધ્યાયપત્રની પાકી નોટમાં નોંધ પણ કરતા હશો। વિદ્યાર્થી મિત્રો, આ બંને કાર્યો તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે બંને કાર્યોના મહાવરા દ્વારા તમે તમારા વિષયનું અધ્યયન કરી શકો છો અને સાથે સાથે પુનરાવર્તન પણ કરી શકો છો। આગામી કસોટીમાં આપ સૌ સારા ગુણાંક મેળવી શકો તે માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દો। આજે આપણે પાઠ 15 સરકાર વિશે અભ્યાસ કરવાનો છે। જુઓ, સરકાર શબ્દ છે તમે વારે વારે સાંભળતા હશો। સરકાર એટલે શું? કોને આપણે સરકાર કહીએ છીએ? સરકારના કાર્યો શું છે? જુઓ, તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો વર્તમાનપત્રને, બરાબર છે। હવે વર્તમાનપત્રની અંદર તમે સરકારના વિવિધ કાર્યો છે, એની જાહેરાતો છે, એણે કરેલ નિર્ણયો છે એને તમે જોઈ શકો છો। તો સરકાર છે એ આપણને શા માટે કઈ રીતે મદદરૂપ થાય છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે અને આવા અનેક કાર્યો કે જેના દ્વારા આપણને સરકારનું મહત્ત્વ સમજાય છે। જુઓ, સરકાર છે શા માટે જરૂરી છે? આપણે આ મુદ્દાને એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમજીએ। આપણે શાળામાં ભણીએ છીએ ત્યારે શાળાની વ્યવસ્થા અને ખાસ કરીને વર્ગ વ્યવસ્થા સુંદર રીતે જળવાય એ માટે શું કરીએ છીએ? હા, વર્ગમંત્રીની ચૂંટણી કરીએ છીએ ને? અલગ અલગ મંત્રીઓની નિમણૂક કરીએ છીએ। વર્ગ સફાઈ સમિતિ, વર્ગ સુશોભન સમિતિ, વર્ગ વ્યવસ્થા સમિતિ, આવી અનેક સમિતિઓની રચના કરીએ છીએ। એમાં પણ વર્ગ સજાવટ અને વ્યવસ્થા માટે ફરજ અચૂક બજાવતા આવા મંત્રીમંડળની આપણે જે નિમણૂક કરીએ છીએ એ યોગ્ય કામ કરે છે કે નહીં તેની પણ સાથે દેખરેખ રાખીએ છીએ। તો આપણને સહેજ પ્રશ્ન થવો જોઈએ કે જો વર્ગ વ્યવસ્થાને જાળવવા કે શાળા સંચાલનને જાળવવા જ્યારે આવા મંત્રીઓની નિમણૂક કરવામાં આવે છે તો સમગ્ર રાજ્યનું અને રાજ્યથી લઈને સમગ્ર દેશનું વહીવટ છે, સમગ્ર દેશની વ્યવસ્થા છે એ કોણ કરતું હશે? હા વિદ્યાર્થી મિત્રો, એના જવાબમાં હું તમને ચોક્કસ કહીશ કે આવા તમામ કામ એ સરકાર કરે છે। એટલે કે દેશનું વહીવટ કરવામાં, દેશની વ્યવસ્થા જાળવવામાં સરકાર મદદરૂપ છે। આવા સરકારના કાર્યો કયા કયા છે? તો કે સ્વચ્છતા અને આરોગ્ય જાળવે છે, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરે છે। આપણે ઘણી વખત રસ્તામાં જતા હોઈએ છીએ ત્યારે તમને નવા રસ્તા જોવા મળે છે। ઘણી વખત રસ્તામાં તમે જતા હો ત્યારે નવા રસ્તાઓનું નિર્માણ થતું હોય છે, પુલનું નિર્માણ થતું હોય છે, તો એ કામ પણ સરકાર કરે છે। પ્રાથમિક શિક્ષણ આપવાનું, રસ્તા પર જે તમે સ્ટ્રીટ લાઇટ કહો છો એ દીવાબત્તીની વ્યવસ્થા એ પણ સરકાર કરે છે। જાહેર દવાખાના, હોસ્પિટલો બંધાવે છે, ગરીબો લોકો માટે ગરીબ કલ્યાણની યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવે છે, કાયદાઓ સામે રક્ષણ આપવા માટે પોલીસ સ્ટેશનને પણ ઉપલબ્ધ કરવામાં આવે છે, રેલવે સ્ટેશનની સુવિધા આપવામાં આવે છે। આવા અનેક કામ છે એ સરકાર કરે છે અને એટલા માટે જ સરકારની જરૂર મારે, તમારે અને આપણા સૌને પડે છે। જો દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે છે અને દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા માટે સરકારની જરૂર પડે છે। બંધારણને કેન્દ્રમાં રાખીને કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય પણ સરકાર દ્વારા જ કરવામાં આવે છે। વળી તમને પ્રશ્ન થશે કે આપણા દેશની સરકાર છે કઈ રીતે આવે છે? તો આપણા દેશની સરકાર છે એ મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે। મતદાન દ્વારા ચૂંટવામાં એટલે કઈ રીતે? તો તમને ખ્યાલ છે કે આપણો દેશ છે એ લોકશાહી દેશ છે।
હમણાં આપણે એની વિગતે માહિતી છે, સમજૂતી છે એ મેળવીશું કે ભાઈ લોકશાહી એટલે શું, શા માટે આપણા દેશને આપણે લોકશાહી કહીએ છીએ. તો આપણે કહી શકીએ કે લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો ફરીથી લોકશાહીની વ્યાખ્યાને સમજજો. લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા એટલે લોકશાહી શાસન વ્યવસ્થા. લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકારનું મહત્ત્વનું અને આગવું સ્થાન છે એ જણાય છે, કારણ કે સરકાર દ્વારા જ દેશનો વહીવટ છે એ ચાલે છે. હવે આપણે સમજીએ આપણો દેશ, આપણી સરકાર. આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. આપણે બિન સાંપ્રદાયિક દેશમાં આપણું સ્થાન છે. હવે તમને ખ્યાલ છે કે આપણા દેશમાં જે લોકશાહીની આપણે વાત કરીએ છીએ એ દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ છે એ લોકોના મતદાન વડે ચાલે છે. કારણ કે આપણા દેશમાં જે સરકાર ચૂંટવામાં આવે છે એ લોકો દ્વારા જ ચૂંટવામાં આવે છે. માટે સૌથી વધુ મતદાન છે એ આપણા દેશમાં જોવા મળે છે. દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે છે. આવી સમસ્યાઓ અને અગવડના સામે સુચારુ વહીવટ માટે સરકાર છે એ વિવિધ સ્તરે કાર્ય કરે છે. એક સ્થળેથી આખા વિશ્વનું જ્યારે, આખા દેશનું જ્યારે આપણે સંચાલન કરવાનું છે ત્યારે એની માટે સરકાર છે એ વિવિધ સ્તરની નિમણૂક કરે છે અને વિવિધ સ્તર દ્વારા સરકાર કાર્ય છે એ કરે છે. લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર છે એ કાર્ય કરે છે. સરકારના વિવિધ સ્તર કયા? તો તમે કહી શકો છો કે સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર. તમામ સ્તરની સરકાર છે એ પોતાના સ્થાન પ્રમાણે કાર્ય કરે છે. તમને એક વાક્યના પ્રશ્નમાં સરકારના વિવિધ સ્તર જણાવો એવું પૂછાઈ શકે છે. હવે સ્થાનિક સરકાર છે એ ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે. સામાન્ય રીતે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ છે ને ચલાવવામાં આવે છે. હવે આપણે અગાઉ સમજ્યા કે એક જ સ્તરે અથવા સ્થળેથી વહીવટ કરવામાં આવે તો ઘણી બધી મુશ્કેલી સર્જાય અને નાગરિકોને અગવડ પડે છે. એટલા માટે જ તે આપણી સરકાર છે અલગ અલગ સ્તરે કામ કરે છે. સ્થાનિક લોકો છે એ મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સરકાર એટલે કે સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે છે. એમાં આપણે જોઈએ તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે. હવે આપણે વાત કરવાની છે રાજ્ય સરકારની, એટલે કે જે સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે. ભારતની અંદર વિશાળ જનસંખ્યા છે અને ત્યારે ભારતમાં કેટલા રાજ્યો છે? તો કે 28 રાજ્યો છે અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. માટે રાજ્ય કક્ષાએ રાજ્યનો વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર આપણે કહીએ છીએ. ત્યારબાદ સરકારનું ત્રીજું સ્તર એટલે કે રાષ્ટ્રીય સરકાર. તમને ખ્યાલ આવી ગયો છે કે સમગ્ર દેશમાં જે કાર્યભાર સંભાળે છે એ રાષ્ટ્રીય સરકાર તરીકે ઓળખાય છે, કે જેણે ગામ, શહેર, રાજ્ય અને સમગ્ર દેશનું કાર્યભાર સંભાળવાનું હોય છે. હવે તમને ખ્યાલ આવી ગયો કે સરકારની જરૂર શા માટે છે? તો કે એક સ્થળેથી વહીવટ કરવો, વ્યવસ્થા કરવી અઘરી બને છે અને એટલા માટે સરકારના આવા વિવિધ સ્તરો છે જોવા મળે છે. વિવિધ સ્તર ઉપર રહીને સરકાર જરૂરી કાર્ય કરે છે. નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે. દેશના નિભાવ, વિકાસ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો આપણે જાણ્યું. આપણા દેશમાં લોકશાહી
વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે. એટલે કે આપણી સરકારના પ્રકાર છે. આપણો દેશ લોકશાહી વ્યવસ્થા છે ધરાવે છે અને દુનિયાના બધા જ દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી. દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થા છે એ જોવા મળે છે, જેને આપણે સરકારના પ્રકાર તરીકે ઓળખીએ છીએ. વિવિધ પ્રકાર જે સરકારના છે એ દુનિયાના અલગ અલગ દેશોમાં અલગ અલગ પ્રકારે કાર્યરત છે. તો ચાલો સમજીએ સરકારના પ્રકાર વિશે. તો સરકાર છે એ 3 પ્રકારે કાર્ય કરે છે. પહેલું છે લોકશાહી સરકાર, બીજું સામ્યવાદી સરકાર અને ત્રીજું છે રાજાશાહી સરકાર. સરકારના ઉપરોક્ત 3 પ્રકાર કે જેને આપણે સમજ્યા એની વિશે આપણે હવે વિગતે સમજૂતી મેળવીએ. તો સૌપ્રથમ સમજીએ લોકશાહી સરકાર. જો આપણે શરૂઆતમાં લોકશાહી શાસન વ્યવસ્થાની વ્યાખ્યા છે ને સમજ્યા કે લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા. હવે એ શાસન વ્યવસ્થામાં લોકશાહી સરકાર છે કઈ રીતે નિર્મિત છે? તો કે લોકો છે એ મતદાન દ્વારા પ્રતિનિધિને ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. હવે તમને પ્રશ્ન થાય કે આ મતદાન છે શું છે, ચૂંટણી છે એ શું છે? તો આપણે થોડું મતદાન વિશે સમજીએ. જુઓ, આપણા ભારતના બંધારણમાં મતદાન એક મહત્ત્વની પ્રક્રિયા છે. જો બંધારણ શબ્દ પણ તમારા માટે તો નવો જ છે, તો એના વિશે સમજૂતી મેળવીએ કે દેશના હિત માટે જે કાયદાઓનો સમૂહ છે તેને આપણે બંધારણ કહીએ છીએ. હવે આપણે વાત કરતા હતા મતદાન વિશે. તો મતદાન છે એ કઈ રીતે થઈ શકે છે અથવા તો કોણ કરી શકે છે? તો 18 વર્ષ કે તેથી વધારે ઉંમર અને મતદાર યાદીમાં નામ ધરાવતો, નાદાર અને અસ્થિર મગજનો ન હોય તેવો ભારતનો દરેક નાગરિક કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ધરાવે છે. હવે દરેક નાગરિકને મત આપવાનો સમાન અધિકાર છે. આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે. જો ચૂંટણી છે એ પણ જરૂરી છે, કારણ કે ચૂંટણી જ લોકશાહીનું મહત્ત્વનું લક્ષણ છે, એટલે કે લોકશાહીનો આધાર સ્તંભ છે. લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓને દેશમાં શાસન કરવાની સત્તા સોંપે છે. એ પ્રતિનિધિઓના શાસનથી નાગરિકોને સંતોષ થાય તો જ તેઓ તેમને ફરીથી ચૂંટે છે, નહીં તો તેમને સ્થાને બીજા પ્રતિનિધિઓ જોવા મળે છે, ફરીથી ચૂંટાય છે. એ રીતે ચૂંટણી લોકોને તેમના પ્રતિનિધિઓની કામગીરીનું મૂલ્યાંકન કરવાની તક આપે છે. કેટલાક દેશમાં લોકશાહી થકી ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી કરવામાં આવે છે. દુનિયાના કેટલાક દેશમાં પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. ભારતમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા છે અને લોકશાહી સરકાર માટે કહેવાય છે કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે. માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી. આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે. સરકાર પણ લોકો માટે કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. લોકશાહી સરકાર ધરાવતા વિવિધ દેશો છે, જેમ કે ભારત, ઈરાક, અમેરિકા, બ્રિટન, નેપાળ, ફ્રાન્સ. ત્યારબાદ આપણે સમજીએ સરકારનો બીજો પ્રકાર
એટલે કે સામ્યવાદી સરકાર. આ પ્રકારના શાસનમાં બધાની સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે અને વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર જોવા મળે છે. જુઓ, આવા વિશ્વના જે દેશો છે એની આપણે વાત કરીએ તો સામ્યવાદી સરકાર જે દેશો ધરાવે છે એવા દેશોમાં ચીન, રશિયા, ક્યુબા, ઉત્તર કોરિયા અને આ સિવાયના કેટલાક દેશો છે એ સામ્યવાદી સાથે મિશ્ર શાસન વ્યવસ્થા પણ ધરાવે છે. હવે વિશ્વના અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારોનું નિર્માણ થાય છે. કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરી લાંબા ગાળે એકહતું શાસક બન્યાના ઉદાહરણો પણ જોવા મળે છે, જેમાં શ્રમિકો, મજૂરો કે શાસિત લોકોને આર્થિક, બૌદ્ધિક અને વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે સરકારનું સંચાલન કે શાસન જોવા મળે છે. વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક શાસકો આજે સામ્યવાદીથી દૂર જઈ રાજાશાહી કે એક વ્યક્તિ કેન્દ્રિત શાસન કરે છે અને વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછવામાં આવે કે ડાબેરી વિચારધારા એટલે શું, તો તમે એના જવાબમાં લખી શકો છો કે વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે સરકારનો ત્રીજો પ્રકાર એટલે કે રાજાશાહી સરકાર વિશે સમજીએ. દુનિયામાં આજે પણ 44 જેટલા દેશો છે એ રાજાશાહી શાસન વ્યવસ્થાને જાળવે છે. હવે આ પ્રકારના શાસનમાં સરકારમાં શું જોવા મળે છે, તો કે આ પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ છે શાસન કરે છે. મોટાભાગે રાજાશાહી વ્યવસ્થામાં શાસક એટલે કે રાજાનું પદ વારસામાં મળે છે. આ પ્રકારના શાસનમાં લોકો પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર ધરાવતા નથી. આજે દુનિયાના કેટલાક દેશોમાં રાજાશાહી જોવા મળે છે. એવા દેશોની જો આપણે વાત કરીએ તો ભૂતાન, કુવૈત, મલેશિયા, સાઉદી અરેબિયા વગેરે. ક્યાંક રાજાશાહીમાં લોકોની ચૂંટણી દ્વારા નામ પૂરતા જોડવામાં આવે છે. રાજાશાહી સરકાર માટે કહેવાય કે અહીં વ્યક્તિ કેન્દ્રિત શાસન હોય છે. એક વ્યક્તિ દ્વારા લેવાતો નિર્ણય અહીં આખરી માનવામાં આવે છે. લોકોની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને જ મહત્ત્વ આપવામાં આવે છે, કે જ્યાં માત્ર એક વ્યક્તિ કેન્દ્ર પર શાસન કરે છે અને તેના દ્વારા લેવાતો નિર્ણય આખરી નિર્ણય બને છે. તો આ હતા દુનિયામાં કાર્યરત સરકારના પ્રકાર. અલગ અલગ દેશમાં અલગ અલગ પ્રકારે કાર્ય છે સરકાર કરે છે, જેમાંથી આપણે અનેક ઉદાહરણો મેળવ્યા કે લોકશાહી ધરાવતા દેશો છે કયા છે, સામ્યવાદી શાસન ધરાવતા દેશો કયા છે, રાજાશાહી શાસન વ્યવસ્થા ધરાવતા દેશો છે. આપણે ઉદાહરણમાં જોઈએ તો ભારત છે, એમાં અલગ અલગ આપણે સમજ્યા કે અલગ અલગ વ્યક્તિ છે શાસન કરે છે. તો ભારતમાં કોણ શાસન કરે છે અત્યારે, તો માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી. ચીનમાં તો કે જિનપિંગ. બરાબર છે. આ રીતે આપણે સરકારના વિવિધ પ્રકારો છે સમજ્યા. આ જ રીતે હવે પછીનો મુદ્દો આપણે સમજવાનો છે લોકશાહીના મૂલ્યો. આપણે જોયું કે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ શાસન છે એ થાય છે, એટલે કે સરકારના વિવિધ સ્તરો વિશે આપણે સમજૂતી મેળવી લીધી. લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા અને તેમની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા છે કાર્ય કરે છે. એમાં લોકોને કેન્દ્રમાં રાખી જરૂરિયાત અને ભાવિ આયોજન કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે કે લોકો માટે શું જરૂરી છે,
લોકોનું સુખ શેમાં છે, લોકોની સુવિધા શેમાં છે. અને આ માટે લોકો પોતાની તરફેણમાં મતદાન કરે છે. તે માટે લોકશાહી સરકારનું સંચાલન કરે છે. લોકોની સુખાકારી માટે, લોકોની સુવિધા માટે અને વિકાસને મહત્ત્વ આપીને બંધારણને આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે. સૌને સમાનતા, સુરક્ષા અને સુવિધા માટે લોકશાહીના મૂલ્યોને ધ્યાનમાં રાખીને આયોજનો અને યોજનાઓ અમલ કરી લોકશાહીના મૂલ્યોનું જતન થાય તે માટેનું કાર્ય છે એ જરૂરી છે. હવે આપણે ત્યાર પછીનો મુદ્દો સમજીએ, સરકાર અને કાયદો. સરકારનું કામ છે એક કાયદા બનાવવાનું છે અને આ કાયદા સૌએ માન્ય રાખવા પડે છે. સરકારને કામ કરવા માટે વિવિધ કાયદા મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હવે આપણને પ્રશ્ન થાય કે આપણે શા માટે કાયદાનું પાલન કરવું જોઈએ? જુઓ, કાયદા પાલન દ્વારા સમાજમાં શાંતિ, સલામતી અને વ્યવસ્થા જળવાય છે અને તેમજ નાગરિકોના હકોનું રક્ષણ થાય છે. કાયદાના પાલન દ્વારા જ સમાજમાં ન્યાયનું વાતાવરણ સ્થપાય છે. કાયદાના પાલનથી જ સમાજમાં અશાંતિ ફેલાતી અટકે છે અને દેશ પ્રગતિ કરે છે. વળી બંધારણ મુજબ સરકારે ઘડેલા કાયદાઓનું પાલન કરવું એ નાગરિકોની અનિવાર્ય ફરજ પણ છે. આથી જ આપણે કાયદાનું પાલન કરવું જોઈએ. હવે પોતાના અધિકારો માટે લોકો પણ અદાલતોનો સહયોગ મેળવી શકાય છે. સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકોને ભાગે તેનું યોગ્ય રીતે અમલીકરણ થતું નથી ત્યારે તેઓ પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરે છે. જરૂર જણાય ત્યાં અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે. ત્યારે અદાલતનું કાર્ય શું છે? તો કે લોકોના અધિકારોનું રક્ષણ કરવું. કાયદાનું પાલન ન કરનારને સજા, દંડ કે ફાંસી આપવી. સમાજમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે મદદરૂપ થવું. દેશને બંધારણ મુજબ ચલાવવા ફરજ પાડે છે. લોકોને હક આપી ફરજનું ભાન પણ કરાવે છે અને સાથે દેશની કાનૂની વ્યવસ્થા સંભાળે છે અને સૌને સમાન ન્યાય આપે છે. બે લોકો કે લોકો, રાજ્યો કે રાજ્યો વચ્ચે અને રાજ્ય કે કેન્દ્ર વચ્ચેના વિવાદનો અંત લાવે એ જ છે અદાલત. તો વિદ્યાર્થી મિત્રો, આજના એકમની અંદર એટલે કે આપણે પાઠ 15 સરકાર વિશે સમજ્યા, જેમાં સૌપ્રથમ સરકારના કાર્યો શું છે, આપણી સરકાર કેવા સ્તરથી રચાયેલી છે અને દુનિયાના વિવિધ સ્થળોમાં એટલે કે દેશોમાં સરકાર છે એ કેવા પ્રકારની રચાયેલી છે અને એમાં કયા કયા દેશો સમાવેશ છે, જેના વિશે આપણે વિગતે અભ્યાસ કર્યો. આજનો આ વિડીયો આપ સૌને પસંદ પડ્યો છે અને સાથે સાથે આપ સૌએ જરૂરી મુદ્દાની નોંધ પણ કરી હશે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ નિયમિત આપણી યુટ્યુબ ચેનલનો અભ્યાસ કરતા રહો અને સાથે સાથે પુનરાવર્તન પણ કરતા રહો. ફરી મળીશું સામાજિક વિજ્ઞાન વિષય સાથે અને મારી સાથે. ત્યાં સુધી રજા લઈશ. આવજો.